બીજું કંઈક અલગ જ છીએ જોજે, એક બીજું એક ચૈતો અને ત્રીજું તો આવી ગયા મંદિરે જે બીજ ભરવા. ગુડ મોર્નિંગ અને શુભ સવાર. સૂર્યદેવ તો દેખાતા નહીં, એમની મોર્નિંગ તો થઈ જ ગઈ પણ મને લાગે વાદળોને લીધે દેખાતા નહીં એવું લાગે. અને બધાને જય શ્રી રામ અને જય માતાજી. બીજા એક વ્લોગમાં તમારું બધાનું સ્વાગત છે. અને આજે સ્વચ્છ ચેનલ લોંગ વિડીયોમાંથી આજે થયો 47મો દિવસ અને મોર્નિંગમાં તો આપણે જોઈ ચાલુ કરીએ વ્લોગ એ ચાલુ થયા. અને આજે 2025ની છેલ્લી બીજ રામાપીરની 12 બીજના ધનીની આજે છેલ્લી બીજ છે. તો આપણે આજે ટાઈમ મળશું તો જઈશું આપણે જોડે ગોમ જોડે આપણે મંદિર છે રામાપીરનું, તો એ આગળ જઈશું બીજ ભરવા. સાંજે તો વહેલા આવીશું તો જઈશું ને તો મહેશ બે જઈશું. અને આ રોકેટ જાય ને એટલે પાછળ પટ્ટો જેવો દોરાઈ જાય. થોડીક વાર વહી મતલબ એવું થશે ત્યાંનો મોર્નિંગ તો એ થાય ને તો મસ્ત વ્યૂ મસ્ત દેખાય મોર્નિંગમાં. ભાઈ કાલે સાંજે પણ જોરદાર વ્યૂ હતો અને આજે મોર્નિંગમાં વાગે 7:30 આપણે તો જે બોરણ ભાવ જે જગ્યાએ ગહામો ઓટલી છે ને એ રહ્યું એ શાંતિ મસ્ત હુઈ રહ્યું. હા મને તકલીફ નથી પડતી પણ બીજાને તકલીફ પડતી હતી એના માટે કપાઈ દીધી. બીજો મને કંઈ નથી થતું પણ બીજા બધાને બહુ તકલીફ પડતી હતી. કંઈ બહુ દુઃખ થાય જ્યારે કટિંગ કરવા બે ને તારે બહુ દુઃખ થાય. તો એવું કરાવી દીધી. આ રોકેટ જઈને મસ્ત એવું લાઇનિંગ મસ્ત દોરી જી પટ્ટોની. બીજું એક રોકેટ જાય જ તે હજી મને ખાસ ખબર નહીં આપણે જે એના પાછળ જે નહીં બોલો જ કાઢે અને લાઈવ જોવું હોય ને તો 3-4 મિનિટ લાગી ઉભી રહેવું પડે. ના જોજો કાલે લાઈવ સૂર્યાસ્ત સોરી ભૂલથી બોલાઈ ગયું મોર્નિંગમાં સૂર્યદેવ એ ભાઈ લાઈવ હો ને. બીજું કંઈક અલગ જ છીએ જોજે, એક બીજું એક ચૈતો અને ત્રીજું નસીબ સારું મને વરાઈ ગયો ને બને લાઈવ રોકેટ જતો પાછળ એના કારણે પટ્ટો ખાલી દોડી જાય ને. જે બીજ ભરવા રામાપીરની આ છેલ્લો 2025ની છેલ્લી બીજ તો આગળ વાત કરી તે તો જઈએ આપણે બીજ ભરવા મમકોણા મંદિર છે જોડે. તો જઈએ અંધાર ભોગ થઈ ગયો વાગી ગયા 7 વાગી ગયા તો જઈએ. થોડી વાર બાઇક આવી નહીં બાઇક આવે પછી જી મહેશ 2 જણા બીજ ભરવા મામા કાણા રામાપીરની છેલ્લી બીજ પણ ઉગી મામા કાણા આપણા જોડીના ગામમાં. ઠંડી જબરી લાગે ને ઠંડી તો આવી ગયા મંદિરે જે બીજ ભરવા. દર્શન કરાવીએ.
માતાના કરી લીધા દર્શન. આમ જઈએ ઘર બાજુ. રામાપીના દર્શન કરી લીધે અને યુટ્યુબ ફેમિલીને દર્શન પણ કરાવી દીધા. અને જઈએ ઘર બાજુ. મામાકાના વિલેજ ગામ. મામાકાના આપણા ગામથી લગભગ 1 કિલોમીટર થાય. આપણે પાડોશી ગામ જોડે થાય એટલે બહુ આઘું નહીં, બહુ દૂર રહી નહીં. જીએ ઘર બાજુ.